તો અન્ય સમાચાર વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સ્નાન કરતી મહિલાનો વિડીયો બનાવનાર મૌલાના હારૂન પઠાણની ધરપકડ કરાઈ। ઘટનાની વિગતવાર વાત કરીએ તો ફરિયાદી મહિલા સ્નાન કરવા ગઈ હતી ત્યારે આ મૌલાના તેનો વિડીયો ઉતારી રહ્યો હતો। ફરિયાદી મહિલા મોબાઈલ ફોન જોઈ જતા તેણે સાસુને આ બાબતની જાણ કરી। સાસુએ નજર કરતા મૌલાના ઘરમાંથી ભાગતો નજરે પડ્યો। મૌલાનાની કરતૂતના સીસીટીવી પણ સામે આવ્યા છે। પોલીસે સીસીટીવી ચકાસી મૌલાનાની ધરપકડ કરી છે। मैं नहाने घुसी, मैंने ऐसे पानी डाला और इसने क्या कहते हैं कैमरा ऐसे करा, फिर मैंने ऐसे करा ना तो इसका कैमरा दिखा मेरे को, ये मेरी वीडियो बना रहा था। फिर मैंने अपनी सास को बूम पड़ा, मैंने ऐसे बोला, मैंने कि देखो ये कोई है, देखो कैमरा डाला इसने, मोबाइल डाला इसने। फिर मेरी मम्मी गई पीछे तो ये भाग गया। हाँ, ये भाग गया। क्या नाम है ये व्यक्ति को? ये हारून। हाँ। क्या है? मौलाना है? ये मौलाना है। हाँ। ये मौलाना है, इसको हम नहीं जानते ये कौन है। हाँ। ये हमारे आगे रहता है। બનાસ ડેરીના દૂધની થતી ચોરીનો પર્દાફાશ થયો છે। છેલ્લા ઘણા સમયથી દૂધના ટેન્કરમાંથી દૂધ ચોરીનું કૌભાંડ દિયોદર પોલીસે પકડી પાડ્યું। કેટલાક શખ્સો ટેન્કરમાંથી દૂધની ચોરી કરીને ભાભર તરફ જતા હતા ત્યારે પોલીસે પીછો કરી ભાભર વાવ રોડ પર મહાલક્ષ્મી દૂધ ડેરીમાં દૂધ આપતા રંગે હાથ પકડી પાડ્યા। 12 જેટલા શખ્સો દૂધ ચોરીનું રેકેટ ચલાવતા હોવાનું ખુલ્યું હતું। લુદ્રા નજીક મુખ્ય કેનાલ પર 300 લીટર દૂધ ટેન્કરમાંથી કાઢી 300 લીટર પાણી ભેળવી દેતા ચોરી કરેલું દૂધ પ્રાઇવેટ ડેરીમાં વેચી મરાતું હતું। હાલ દિયોદર પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે। બાકીના આરોપીની શોધખોળ હાથ ધરી છે। એમાં લગભગ 12 આરોપીનું નામ છે। એમાં दूध लेनार दूध टेंकर मालिकનું પણ નામ છે, दूध टेंकर ચાલકનું નામ છે, दूध લેનારનું પણ નામ છે અને આ જે લોકો જે કાવતરું કરીને ત્યાંથી દૂધ કાઢવાનું અને પાણી નાખવાનું જે કાવતરું રચીને જે એની અમલવારી કરતા હતા એવા 4 બીજા આરોપીઓનું પણ નામ છે, જેમાં લોકો પાયલટિંગ કરતા હતા, કઈ લોકો પાણી કાર્બનમાં ભરીને લાવતા હતા અને કઈ લોકો એમાંથી બહુ બધું સંકલન કરતા હતા કે કોઈની નજરમાં ના આવે। પોરબંદરમાં ગત ચોમાસે પાણીના નિકાલ માટે તોડવામાં આવેલા રસ્તાનું હજુ સુધી પુરાણ કરવામાં નથી આવ્યું। તત્કાલીન કલેક્ટરની બદલી થઈ જતા આશરે 500 મીટર જેટલો જે રસ્તો સાઈડમાંથી ખોદવામાં આવ્યો હતો તે હજુ પણ તે જ હાલતમાં જોવા મળી રહ્યો છે। રસ્તાની આસપાસ ખોદેલ ભટ્ટીના ઢગલાઓનો ખડકલો જોવા મળી રહ્યો છે। તંત્રએ પતરા ઢાંકી સંતોષ માન્યો। ખોદેલા રસ્તામાં અનેક લોકો અને રખડતા પશુઓ પણ પડ્યા હોવાના બનાવ બન્યા છે, પરંતુ તંત્ર દ્વારા 7 મહિનાથી વધુ સમય વીતવા છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવી। ગત ચોમાસે ભારે વરસાદ પડતા મોટાભાગનો વિસ્તાર જળમગ્ન થયો। ફરી આવ્યો છે વર્ષનો એ સમય। ન્યૂઝ 18 રાઇઝિંગ ભારત સમિટ 2025 એક સાથે લાવી રહ્યું છે એ મોટા નામોને જેઓ ભારતનું ભવિષ્ય ઘડશે। 8મી અને 9મી એપ્રિલે ભારત મંડપમ નવી દિલ્હી ખાતે આ ઇવેન્ટમાં તમે પણ બનો ભાગીદાર। આ લિંક પર આજે જ રજીસ્ટર કરો।